તો જય માતાજી મિત્રો, આપણા ફરી એક નવા બ્લોગની અંદર બધાને જય માતાજી। અને હું પણ સવારમાં આવી ગયો છું ખેતરમાં ઝારમાં પાણી વાળવા માટે। આપણી ઝાર છે મિત્રો, જુઓ આપણી ઝારમાં 5મી પાણી હાલે છે। જો આપણે સ્પેશિયલ મિત્રો આપણી ગાય ભેંસ માટે ઝાર વાવી છે। કેમ કે મિત્રો વેચાતા પૂળા અત્યારે 35 રૂપિયા પણ નહીં મળતો, એના માટે તો આપણે સાર વાવી છે। અને કેમ કે ગાય ભેંસ માટે સારની આપણે જુએ, સાર ના હોય તો મિત્રો સાર વગર કાઠું કામ છે। એટલે આપણે સ્પેશિયલ કેમ કે આપણને વેચાતી સાર લેવા જાય ને તો મિત્રો 35 થી 40 રૂપિયાનો ભાવ છે, એટલે મળતી નહીં। એટલા માટે આપણે આ જુઓ આપણી ઝારમાં છેલ્લું પાણી ચાલુ છે। જુઓ આ છેલ્લું પાણી આપણી ઝાર પીએરી છે। અને મિત્રો અને સપોર્ટ કરતા રહેજો ચેનલમાં, અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો, અને મિત્રો સપોર્ટ આપતા રહેજો। હું પણ એક ખેતીવાડીનું કામ કરું છું, તો મિત્રો ખાસ સપોર્ટ કરતા રહેજો। આ છે મારી ઝાર, જુઓ મિત્રો 4 પાણી પાવી દીધા છે, આપણી સાર થઈ ગઈ છે। કેમ કે મિત્રો આ વર્ષે મિત્રો કેનાલમાં પાણી છે, એટલે આપણે સાર વાવી દીધી છે। કેમ કે કેનાલમાં પાણી હોય તો સાર વાવી જ દેવાની, આપણે ભૂલવાનું નહીં। આ વર્ષે આપણે બાજરી નહીં વાવી, બાજરી વાવી પણ આપણે બીજા ખેતરો વાવી છે। આમાં આપણે ઝાર વાવી હતી, ઝાર પણ મિત્રો સારામાં સારી છે। જુઓ અત્યારે મિત્રો ક્યાંય સાર જ નહીં, ગાય ભેંસ માટે સાર જ ત્યાં વેચાતી મળતી નહીં, એટલા માટે આપણે ઝાર વાવી। અને અમારે 4 થી 5 ભેંસું છે, 3-4 ગાયો છે, એટલા માટે આપણે સાર વાવી છે। જુઓ આપણી ઝાર પણ મિત્રો બહુ સારામાં સારી છે, આપણું છેલ્લું પાણી પીએ રહ્યું છે। જુઓ આપણી ઝાર છે મિત્રો 2 મણ વાવેલી છે, અને મિત્રો બહુ સારામાં સારી છે। અને મિત્રો ખાસ સપોર્ટ કરજો ચેનલને, આપણી ચેનલ ખાસ નવી છે, તો મિત્રો ખાસ સપોર્ટની જરૂર છે, તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા રહેજો અને સપોર્ટ આપતા રહેજો। અને જુઓ આપણે આજે મીઠામાં નહીં ગયા, કેમ કે મીઠામાં આપણે ટાઈમ છે, નવરા હોય ત્યારે આપણે મીઠામાં કામ કરવા જઈએ છીએ, એટલે આજ નહીં ગયા। હવે આપણે કાલથી પાછું મીઠામાં જવાનું છે, તો આપણા બ્લોગ કન્ટિન્યુ આવતા રહેશે, અને જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો। જુઓ તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ, ફરી મળીશું એક નવા બ્લોગ સાથે। બધા મિત્રોને જય માતાજી।